ओम सहनावतु सकलं पुनक्तु सह वीर्यकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने महा सविदास महामोहा ग्राहग्रासैक कर्मणे। यम आत्मा परानंद परप्रेमास्पदम यतः। आत्मा परम प्रेमास्पद છે કે થોડું મારાથી આગળ કરી દો તો કદાચ નહીં થાય. આત્મા પરમ આનંદ ઘન છે સિદ્ધિ એ રીતે કરી એ પરમ પ્રેમાસ્પદ છે. આખરે માણસને ગમતો હોય તો આનંદ, જ્યાં આનંદ મળે ત્યાં એને ગમે. એટલે આ તો મને યાદ આવી બરાબર નથી પણ કહી દઉં છું કે માણસને પત્ની કરતા બીજી સ્ત્રી કેમ ગમે છે. ભાગવતમાં આ પ્રિયાનો પ્રેમ કર્યો છે, પત્નીનો નહીં કર્યો. કારણ કે પત્ની અપેક્ષા સ્ત્રીની અપેક્ષા નથી હોતી. એટલા માટે પત્ની છે તો અપેક્ષા રાખે કે આમ કેમ ના કર્યું, પેલું કેમ કર્યું. પ્રિયા સ્ત્રી છે એની કોઈ અપેક્ષા નથી. એટલે નિરપેક્ષ પ્રેમ, આ આત્મા માટેનો પ્રેમ છે એ આ પ્રકારનો છે. સમજાય તમે? અવાજ આવે છે સહેજ થોડું આગળ કરો, કદાચ ખબર પડે તમારી બાજુ થઈ જતું. યમ આત્મા પરાનંદ પરપ્રેમાસ્પદમ યતઃ દર્શતમાશ. નજીકમાં બધા નડે, દૂર ના ક્યાં નડવા. હું તો ખાલી સ્પીકર નો જ કહું છું. બધા સ્પીકર તો હોય છે. સ્પીકર
ઓકે, જુઓ. તો અને આત્મા માટેનો પ્રેમ છે તत् પ્રેમાત્માર્થમ અન્યત્ર પ્રેમ છે આત્મા માટે છે. આત્મા કેવું સરસ નહીં, આપણે આપણા ઘરમાં હોય તો હશ માનવ અહીંયા બહુ જ સગવડ હોય, બધું બહુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય, તો ઘેર જઈને નાશ એવું થાય નહીં. કેમ એવું થતું હશે? જરા મને સંભળાયું બોલો તો સંભળાય. એ બધા એવું ખરું મારી બાબત બોલે એવું છે ને? હા, કારણ કે અપેક્ષા હતી ઘરમાં તમે ઉઠો બેસો દાડા પડો ચાદર પૂછે પછી ઘડી વાળો કે ના વાળો બદલો કે ના, જે કરવું એટલે બસ આઈ ફીલ ફ્રી. મને સ્વતંત્રતાનો અનુભવ થાય છે. એવો મને સ્વતંત્રતાનો અનુભવ મારી સાથે જ થાય છે. બીજો માણસ ગમે તે, હું નથી માનતી કે પતિ પત્ની બિનશરતી પ્રેમ કરી શકે, નાશ કરે. અત્યંત આદર્શ પતિ પત્નીનું જોડું હોય તો પણ શરતી તો હોય જ. જેમ મને મારા ઘરમાં કેવું ગમે એમ મને મારા હું મારું ઘર છે અને મારો હું છે મને ગમે છે, કારણ કે બિનશરતી પ્રેમ છે. બીજી બધી જગ્યાએ હાથને પ્રેમ કરવો હોય તો હાથ ચાલતો હોય તો હું શરીર થતો હોય તો પછી આમ આમ ઉભો રહે પછી ના પ્રેમ થાય. તો બીજી બધે પ્રેમ છે એ આત્મા માટે છે. આત્મા માટે પ્રેમ છે કે આત્મા બીજા કશા માટે નથી. આમ સિદ્ધ થયો અતઃ તત્પરમં તેના પરમાનંદતા આત્મના માતાત્મા પરમ આનંદ સ્વરૂપ છે. આમ સિદ્ધ થયો. આગળ શું કહ્યું? આત્મા નિત્ય છે કહ્યું હતું. પછી આત્મા બદલાતો નથી, એક શીખવું કહ્યું હતું. અને સિદ્ધ કર્યું કે આત્મા આનંદ છે, આત્મા સત છે એવું સિદ્ધ થયું. સત એટલે હંમેશા આજે કાલે પરમ દિવસે માસ અબયુગ કલ્પેશુ, તો સર્વ સમય સર્વ વખતે છે માટે નિત્ય છે, સત છે, આત્મા ચિત્ત છે, જ્ઞાન ધન છે. અને સિદ્ધ કર્યું કે આત્મા પરમ પ્રેમનો વિષય છે માટે પરમ આનંદ છે. એટલે આત્મા સત છે, આત્મા ચિત્ત છે, આત્મા આનંદ છે નક્કી થયું. પણ સચ્ચિદાનંદ તો બ્રહ્મનું સ્વરૂપ છે અને બે સત બે ચિત્ત અને બે આનંદ ના હોય તો શું સિદ્ધ થયું? માટે આત્મા અને બ્રહ્મ બંને એક છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ કયો હોય કે શ્રુતિ અંતે ઉપદેશ્ય શ્રુતિ અંતે કે વેદાંતમાં બંનેના ઐક્યનો ઉપદેશ કરવામાં આવે છે. હવે આત્માનું આપણને ભાન થાય છે ખરું કે નહીં? જો આત્માનો ભાન ના થતો હોય તો પ્રેમ કેવી રીતે થાય? આત્માને આપણે જાણતા જ ના હોય તો એના માટે કેવી રીતે પ્રેમ થાય? જાણતા હોઈએ તો આત્માનો અજ્ઞાન કેમ છે? તો આત્માને જાણીએ છીએ કે નથી જાણતા? આત્માને જાણતા હોત તો વિશ્વ માટે પ્રેમ થયો. મારા ઘરમાં બધા પૈસા અને ખાવાના બધું ઢગલે ઢગલા ભરી પડ્યું છે તો કોઈને ઘેર ખાવા જવું ભીખ માંગવા કે ભંડારામાં કે તમારે જો શું બનાવીશ જરા આપજો મને, નહીં ને? તો આનંદ ઘન આત્માનો ભાન હોત તો વિશ્વની સ્પૃહા ન હોત. પરંતુ એટલે એનો અર્થ એવો કે ભાન નથી, પણ ભાન ન હોય તો એને માટે પારામાં પ્રેમ કેવી રીતે હોય? આત્માનું ભાન છે કે નથી? એ ભાન નહીં છે અને અમલ નહીં છે. એવું કેવી રીતે હોય? એ દાખલા આપે છે કે પંડિતજી ભણાવતા હોય ગુરુકુળમાં, બધા છોકરા બોલતા હોય, એક પોતાનો છોકરો બોલતો હોય, બીજા શિક્ષકનો વર્ગ ચાલે છે, બીજા ગુરુજીનો, અને આ ગુરુજી બહારથી પસાર થાય છે ત્યારે છોકરાઓ મંત્ર બોલે છે અને સંભળાય છે. એમાં પોતાનો છોકરો પણ બોલે છે, એનો અવાજ સંભળાય છે, પણ સ્પષ્ટ આ મારા છોકરા જેવો સંભળાતા નથી. ભાન પણ છે, અભાન પણ છે. આવું થઈ શકે
એ જનરલ ભાન છે, વિશેષ ભાન નથી. એમ આત્માનો ભાનેપ્યભાનમ ભાનસ્ય પ્રતિબંધે વિયુજ્યતે. તો ભાન હોવા છતાં અભાન થયું બનતું હોય છે પ્રતિબંધને કારણે. અહીં કયો પ્રતિબિંબ બંધ છે? આત્માનું ભાન અને ભાન બંને છે. એનો પ્રતિબંધ કયો છે? અસ્તિ ભાતિ ઇતિ વ્યવહાર વસ્તુની તમસ્ય. આ વસ્તુ તો છે ને પાસે છે, એવું જાણીએ છીએ. આ છે ને પાસે છે, આ છે અને પાસે છે. આ વસ્તુઓ છે પણ ખરી અને પાસે છે, એટલે કે પ્રગટ પણ થાય છે. આપણે જાણીએ છીએ, ખરી વાત છે. અસ્તિ અને ભાતિ બંને જણાય છે. તમનિરસ્ય વિરુદ્ધસ્ય તસ્ય ઉત્પાદનમ સહ પ્રતિબંધો છે. તે વસ્તુ છે અને એનું ભાન પણ થાય છે, છતાં કોઈ કારણ કે એનું સ્પષ્ટ ભાન થતું નથી. જે કારણથી આવું થાય છે એને પ્રતિબંધ કહેવામાં આવે છે. એનો હેતુ શું છે? સમાનાભિમાન પુત્રત્વની શ્રુતૌ. તો બધું સાથે બોલે છે, છોકરાઓ બધા બોલે, એમાં દીકરો પણ બોલે છે. આ સાથે થાય છે એટલે છોકરાના અવાજનું ભાન થાય છે, પણ સ્પષ્ટ ભાન થતું નથી. અહીં શું થાય છે? અનાદિની અવિદ્યા એવ વ્યામોહ એક નિબંધના. માનો કે આંખોના મોતે ઉતરાવ્યો એટલે ડોક્ટર પછી આંખો ખોલો દેખાશે. હું આંખો ખોલું છું અને આંખની આ ભાગે સામાન્ય પડદો છે, બરાબર, બહારથી આવેલો છે. દરેક સામાનો પાટિયા પર લથડીમાં જાઓ. હું આંખ ખોલું છું અને મારી આંખો સરસ છે, પણ વચ્ચે બી કેવું આવી જાય છે કાઢોમાં. ઘણા લોકોને કંઈ કેવું થતું જાણવા કશું છે કે આંખને મતલબ કંઈક પડદા પ્રકારમાં કે દેખાતો ના હોય, એટલે ભાન થાય છે કે દેખાય છે, ખબર પડે છે જ્યારે ઝાંખું કંઈક બરાબર નથી, ઝાંખું દેખાય છે. એમ આત્માનું ભાન થાય છે, પણ અવિદ્યા નામનો પડદો એ આત્માનું ભાન થાય છે એના અટકાવે છે. આત્માનું ભાન અવિદ્યાની સાથે જ થાય છે. નસીબ જોગે મને જાણવાનું સાધન અંતઃકરણ નિવૃત્ત છે, અને અંતઃકરણને પેલું કોલસામાંથી વસ્તુ પસાર થાય તો કરણીમાંથી કળાય પણ કોલસાનો રક્તો લાગતો જાય. એમ આત્માનું દર્શન થાય છે, પણ અંતઃકરણને વાસનાઓની સાથે થાય છે. અને માટે એ જેવું છે તેવું નથી થતું, પેલા વાસનાઓના રંગથી રંગાઈને આત્માનું દર્શન થાય છે. અવિદ્યા આમાં પ્રતિબંધ બને છે. પ્રતિબંધનું કારણ બને છે, પ્રતિબંધ બને છે. અવિદ્યા છે એનું પ્રતિપાદન કરવા માટે અવિદ્યાની મૂળભૂત પ્રકૃતિ એનું વર્ણન પછી કરવામાં આવ્યું. તમઃ રજઃ સત્વગુણ પ્રકૃતિની દેવિતા ચ સા. તો બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા, બ્રહ્મના પ્રતિબિંબ વાળી ચિદાભાસ સાભાસ પ્રકૃતિ એ તમોગુણ, રજોગુણ અને સત્વગુણ ત્રણની બનેલી છે. ત્રણની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવામાં આવે છે. સત્વ શુદ્ધ વિશુદ્ધિભ્ય, સત્વની શુદ્ધિ હોય તો એ માયા કહેવાય છે, અશુદ્ધિ હોય તો એને અવિદ્યા કહેવામાં આવે છે. માયાબિંબ વશીકૃત્યતા સ્યાત્ સર્વમેશ્વરઃ. માયા ઈશ્વરને ઢાંકે છે, પણ એ શુદ્ધ સત્વ છે, એટલે કે ઈશ્વરના નિયંત્રણમાં માયા છે. બ્રહ્માશ્રિતા માયા અસ્તિ. માયા છે ખરી, પણ ઈશ્વર તેનાથી ઢંકાતો નથી. ઈશ્વર માયાને વશમાં કરીને કામ લે છે. જ્યારે જીવની કિસ્સામાં એવું થાય છે કે જીવ અવિદ્યાને વશ થઈ જાય છે, ત્યાં અવિદ્યા જીવને એના સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે છે. અવિદ્યા વશગસ્તો જ્ઞાન, અને જીવ છે કે અવિદ્યાને વશ થઈ જાય છે. તો અનેકથા ભવતી
અને આ અનેક શરીરો છે એમાં રહીને એ દેવ મનુષ્ય પશુ વગેરે અનેક રૂપમણો શેષના કારણ શરીરો પ્રાજ્ઞ તત્ર અભિમાનવાન. તો ત્રણ શરીરની વાત કરે છે: કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. પ્રાજ્ઞ તત્ર અભિમાનવાન. તો પ્રાજ્ઞ એટલે સુષુપ્તિનો અભિમાની જીવ એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. સુષુપ્તિનો અભિમાની વ્યષ્ટિ આત્મા એને ઈશ્વર કહેવામાં આવે છે. પ્રાજ્ઞ કારણ શરીરમાં અભિમાન કરીને એ પ્રાજ્ઞ બને છે. કારણ શરીર અજ્ઞાન. આ અજ્ઞાન તમ પ્રધાન પ્રવૃત્તિને તદ્ભોગાય ઈશ્વરાજ્ઞયા. પ્રવૃત્તિ તમ પ્રધાન છે અને ઈશ્વરની આજ્ઞાથી ઈશ્વરના ભોગ માટે પહેલા મારે ભોગતા બનવું પડે, અને ભોગતા કશાક ભોગવો તો મનનો વિષય જોઈએ. વિષય બધા બનાવવા પડે. એટલે પ્રકૃતિમાંથી 5 ભૂતોનું સર્જન પહેલા કરવામાં આવ્યો: વેદ, પવન, તેજ, અંબુ અને પૂર્વ. આકાશ કેવી કુશળતા છે લોકોની. છંદમાં છે અનુષ્ટુપમાં અને આકાશ બાજુ પૃથ્વી 5 આપવા પાછા લખી શકાય, પણ ક્રમમાં લખ્યા છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. વેદ, પવન, તેજ, અંબુ, ભૂવ. આ 5 ભૂતોથી જન્મ્યા. 5 ભૂતોના સપ્તંશમાંથી ક્રમશઃ 5 ઇન્દ્રિયો જન્મી. સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિયો શ્રુતિ પણ ક્રમમાં છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધમાં. શ્રોત્ર, અક્ષર, રસન, ઘ્રાણ. તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. શ્રોત્ર, અક્ષર, રસન, ઘ્રાણ. આકાશમાંથી શ્રોત્ર, પછી વાયુમાંથી ત્વક, પછી અગ્નિને રૂપ, પછી શું છે? જળ, જળમાંથી રસ, અને પૃથ્વી અને ગંધ. બરાબર? 5 તત્વ અને 5 વિષયો જન્મ્યા. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 વિષયો. સત્વાંશાના પ્રત્યેકમ અસાધારણ કાર્ય અભિધાય. તો સત્વ દરેકના સત્વ અંશમાંથી ઇન્દ્રિયો જન્મી. અલગ અલગ. 5 ભેગામાંથી શું થયું? તેમાંથી તૈથી સર્વૈ અંતઃકરણ. 5 ભેગા થઈને અંતઃકરણ બનાવે છે. તત વૃત્તિ ભેદન દ્વિધા. અંતઃકરણ વૃત્તિના ભેદના આધારે 2 પ્રકારનો છે: વિમર્શ રૂપ મન સ્યાત, નિશ્ચયાત્મિકા બુદ્ધિ સ્યાત. વિમર્શ એટલે જવું કે ના જવું, કરવું કે ના કરવું, બોલવું કે ના બોલવું, બચવું કે નીચે જવું. મંદિરમાં પણ જવું તો જોઈએ ને, પણ માતાજી કોઈ નહીં જવા. તો તોય શું પણ આવ્યા છે તો પછી ના હોય, પછી પૂછશે કે ખબર થયું. ખબર નહીં પણ વહેલા બોલીએ છે. આને મન કહેવાય. બધા ખાલી મનમાં દાખલા આપો છો. આને મન કહેવાય. આમ કે આમ, ટુ બી ઓર નોટ ટુ બી. આ જવું કે ના જવું, બોલવું કે ના બોલવું. તો સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ માનના. સંકલ્પ એ ગુજરાતીમાં ઘડ ભાગ કહેવાય. ઘડ ભાગ, ઘડવું ને ભાંગવું. ઘડવું ને ઘડ ભાગ છે, પણ છે ઘડ ભાગ છે. તો ઘડવું ને ભાંગવું, સંકલ્પ વિકલ્પ અને
કરીને